તો મિત્રો તમે જોઈ લો ઘરે જેટલા બધા ભમરા આવે તમને દેખાતા જ હશે. તો મિત્રો શિખર કેરીનો રસ પીવા આવે હતી કે ભમસાટ ઉપર બેહી દે, પોડામાં બેહી દે, શરીર ઉપર બેહી દે. તો હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો જબરની મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આજે તો ચોળી વીણી હતી અને ચોળીના 3 જબલા હતા અને એક કેરીનો જબલો હતું. કેરી ગઈ હતી 30 રૂપિયા અને ચોળીના 3 જબલા ગયા હતા 80 રૂપિયા. આજે તો સારામાં સારા ભાવ આવ્યા ત્યાં. અને એક ચોળીનું ઘંટું હતું તે તો હજી વેચાણું નહોતું, તે પણ છેલ્લે વેચાઈ ગયું હતું 50 રૂપિયા. તેના પણ સારા ભાવ આવ્યા. તો મિત્રો તમે જોઈ લો, આજે તો ખતરનાક વરસાદ પડ્યો. તો ખતરનાક વરસાદ એટલો બધો નહોતો પડ્યો, આમ તો માપે જ પડ્યું હતું. નકર એક દાડો તો વરસાદ પડ્યો તો આખું તળા ભરી નાખ્યા હતા. 3 દોર વરસાદ પડ્યો તો તળા ભરી નાખે એવો. આજે તો માપે જ વરસાદ હતો, તમને પણ દેખાતું છે ખેતરમાં પાણી. જો વરસાદ વધારે પડ્યો હોત ને હાર્યું આટલા સુધી ખેતર ભરાયેલું પડ્યું હોત. તમને જોઈ લો, આ ટ્રેક્ટર હેડ્યું હતું તે પણ હજી પાણી ખાલી પડ્યું છે. આટલું પાણી ભરવાનું ખાલી વરસાદનું. તમે જોઈ લો, આ તો બાજરી વાઢી નાખી છે અને હવે આ બધું ખેતર ખેડવાનું છે. તો મિત્રો આજે તો ખેતર ખેડવાનું હતું પણ વરસાદ આવી ગયો તેના કારણે ના ખેડવાનું ખેતર. તો મિત્રો તમે જોઈ લો ગોગ મહારાજનું મંદિર. તો મિત્રો ગોગ મહારાજના મંદિર ઉપર ખોડ ઉગવા માંડ્યું છે. ઓટા ઉપર તમે જોઈ લો, વરસાદ પડે છે તેટલા માટે હવે ઉગશે, કારણ કે અંદર માટી છે તેટલા માટે. પૂરણ આખું દબાઈ ગયું છે ને હવે અંદર આખું ટાઈસો અંદર પોણી જાય છે તેટલા માટે ખોડ ઉગે છે. હવે ગોગ મહારાજ ટાઈસો નવી મારવાની છે પૂરણ હાખરી કરીને. જો પોણી આવશે તો દબાઈ ના તેવું પૂરણ કરવાનું છે હલકે ફેરે. તો મિત્રો તમે જોઈ લો, આ ખોડ ઉગ્યું છે. આને અમારે ત્યાં ગજ્જુ કહે છે, એલર્જી વાળું. તો મિત્રો મને પણ અમુક લોકોને એલર્જી થતી હોય તો મિત્રો આ ખોડથી તો દૂર જ રહેવાનું એલર્જી વાળાને, કારણ કે આને તો ખજવાળ આવે અને ખૂબ બધું દુઃખ થઈ જાય છે, તેના માટે એલર્જી વાળાને દૂર જ રહેવાનું. તો મિત્રો આજે તો એક ખતરનાક સીન બની ગયો છે તે હું તમને કહું તો તમે વળજો હકરે. તો મિત્રો તમે જોઈ લો, આ ઘરજીરી કાલે 3 ઓદરા આવ્યા હતા. ઘરજી ઉપર મધ હતું, ભમરામાં સિજવાયું હતું. તો મિત્રો ભમરામાં સિજવાયું તો ભમરા કાઢ્યું, પણ આ તો ભમરા કાઢતા નહોતા. તો મિત્રો ભમરા સિક્રેટ ચમ નહોતા કાઢતા એ તો ખબર નહીં. તો મિત્રો આજે તો અમારે ઘરે ભમરા એટલા બધા આવ્યા હતા, આખા લુગડા ઉપર બેસતા હતા. હાલ પણ આવી રહ્યા હતી તો ઘરે હતા તો ભમરા આખા બેસી હતી. કાઢતા નહીં એટલું સારું છે, નકર કાઢતા હોય તો આપણે આટલી ગળા હુજવીનો છે હોય. તો ટોકાનું એટલું પાણી ખરાબ પડ્યું હતું, તે પાણી અમે પીતા હતા. તે હાલ સાફ કરવાનું ચાલુ છે તે હું તમને બતાવું. તો તમે વ્લોગમાં જોઈ લો, ટોકું સાફ કરવાનું ચાલુ છે તે. અને ભમરા પણ બતાવશું તમને ઘરે કેટલા બધા ઉડી રહ્યા છે તે. પણ સિજવાયા નહીં ભમરા, તો ઓદરી સિજવા લાગતા નહીં, કારણ કે જો સિજવાયા તો ભમરા કાઢે, પણ આ ભમરા કાઢતા નથી. તો તમે વ્લોગમાં જ જોઈ લેજો. તો મિત્રો તમે જોઈ લો, આ છે વિષ્ણુ ઠાકોર. અને વિષ્ણુ ઠાકોર ટોકા માટે ગારો ભરવા આવી ગયા છે. એટલે ગારો નહીં પણ આ છે સિમેન્ટ ને કોકરી સાળેલી પડી હતી ને. હવે વિષ્ણુભાઈ ભમરા કેવા ઉડતા હતા? તો મિત્રો ભમરા એવા ચેડી થઈ ગઈ છે, મને ઉડરે પદડાઈ ખાજી. તો મિત્રો વિષ્ણુભાઈ તો બોલવામાં થોડા અટપટાય છે, પણ ભમરા તો મિત્રો આજે તો હુજરી નો કર વિષ્ણુભાઈ. તો મિત્રો એક ભમરો કાઢ્યો તો વાસ બાડી થઈ જત, બીજું કઈ નહીં. હા, ઉદવી નો વખત મોટો અમારો. તો મિત્રો આ પવન ચેડી ખાલી ભમરા ચેડી પડ્યા, એ અમાર ચેડી નહીં આવતા. તો મિત્રો શિખર મારા ચેડી શું છે એવું, ભમરા મારા ચેડી જ પડ્યા હતી બધાય. આમ તો બધા ચેડી ભમરા ઉડી હતી. તો મિત્રો મારા ચેડી ઘણા ઉડી હતી. તો મિત્રો હું તમને બતાવું તો તમે વ્લોગમાં જોઈ લેજો ભમરા કેટલા આવ્યા ચીકતી. તો મિત્રો વિષ્ણુભાઈની અંદર ટોકું સાફ કરી હતી, પણ હું પણ ટોકું સાફ કરવા ગયો હતો, પણ ભમરા એટલા બધા આવ્યા પણ ટોકા અંદરથી બહાર નીકળવું પડ્યું. તો મિત્રો હું તમને વ્લોગમાં બતાવું તો તમે વ્લોગમાં જોઈ લેજો. તો જો મિત્રો ટોકા અંદર પડ્યા ને જો ભમરા આવ્યા તો ટોકાના અંદર રાખશે તો હુજવી નોખશે આપણ. તો હું તમને વ્લોગમાં બતાવું તો તમે વ્લોગમાં જોઈ લો. મિત્રો તમે જોઈ લો, ભમરા તો એટલા બધા ઉડી રહ્યા હતી, હાલે ઉડી રહ્યા હતી. તમે જોઈ લો, હાલ તો ભમરા મોરી વેટાઈ ગયા હતી. તમને દેખાતા જ હશે વ્લોગમાં, ભમરા વેટાઈ જતી હતી. ને હાલ ટોકું સાફ કરવાનું ચાલુ છે તો તમને બતાવું. તો તમે જોઈ લો, અમારા કમ્પ્લીટ કામ કરી નાખ્યું. ટોકું થોડું ફૂટેલું હતું તેને પ્લાસ્ટર કરી નાખ્યું છે. ને મિત્રો તમે જોઈ લો, અમારા ટોકામાં અમૃત દેવું પાણી પડ્યું હતું. અમૃત દેવું અમારા કાકે સાફ કરી નાખ્યું છે. તમે જોઈ લો, હાલ પ્લાસ્ટર કરવાનું જે ફૂટેલું છે ટોકું ત્યાં ચાલુ છે. એ મિત્રો તમને દેખાતા દેશી બ્લોગમાં હાલ ભમરા જેટલા બધા ઉડી રહ્યા છે તે. તો મિત્રો ભમરા તો ખૂબ બધા ઉડી રહ્યા છે, પણ ભમરા કોઈ કરતા નથી. શીખર છે આટલા બધા ભમરા ઉડી હતી. તો મિત્રો કેરીના રસ પીવા હતી કે ભાઈ ભમરા કોઈ સિજવાયેલા છે તે. તો મિત્રો આજે તો શાકભાજી વેણવા નથી દીધી અને ભમરા આવતા હતા ખૂબ બધા. શાકભાજી રહી વેણવી પડી હતી. તો મિત્રો તમે જોઈ લો, હાલ ભમરા ઉડી રહ્યા છે ખૂબ બધા, તમને બતાવું. તો મિત્રો તમે જોઈ લો, ઘરે જેટલા બધા ભમરા આવે તમને દેખાતા જ હશે. તો મિત્રો શિખર કેરીનો રસ પીવા આવે હતી. શર્ટ ઉપર બેહી દે, પોડામાં બેહી દે, શરીર ઉપર બેહી દે. તમે જોઈ લો, આ પ્રસાદીના સણા હતા ત્યાં ચેટલા બધા હતી. તો મિત્રો તમે કમેન્ટ કરીને બતાવજો, આ પ્રસાદીના આમ રસ પીવા આવી છે કે કેરીના રસ પીવા આવી કે પછી એમને એમ આવી છે. આમ તો લાગે રસ જ પીવા આવી હતી.
તો મિત્રો રસ પીવા આવતા હોય તો આપણે જે મોં માંડી હતી તો મિત્રો વિષ્ણુભાઈને તો હમણાં ઉજવી નાખો થોડા ટોકામ રાખો હતા તમને દેખાતા જ હશે આ ભમરા જેટલા બધા બેઠા હતી તે તો મિત્રો ભમરાથી તો આપણે રિસ્ક નથી લેવો કારણ કે તો મિત્રો ભમરા જેમ આવતા હશે તો મિત્રો તમને આનું કારણ ખબર હોય તો કમેન્ટ કરીને બતાવજો તો મિત્રો આજના વ્લોગમાં તો બસ આટલું જ તો મિત્રો તમે જે લોકો મોરે ભમરા ઉડી રહ્યા છે આ ઓબો ને ઓબા ને એસે ખૂબ ઉડી હતી ભમરાની ઉપર પાકી કેરીઓ પણ ખૂબ હતી છે ને પાકી કેરીઓ ઉપર પણ ભમરા બેઠા હતી તો મિત્રો તમને ખબર હોય તો ભમરા જેમાં આવતા હોય કમેન્ટ કરીને બતાવજો તો મિત્રો આજના વ્લોગમાં તો બસ આટલું જ તો હવે મળીશું બીજા વ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી.